વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાર્ટ બીમાં વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે સંકલ્પના અને ટૂંકા પ્રશ્નો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારો પાઠ એ જ છે, પાઠ 15 જળ પરિવાહ. જુઓ વિદ્યાર્થી મિત્રો, હિમાલયની નદીઓ કઈ કઈ છે? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. નકશો પણ તમારો એ જ પેજ ઉપર છે, એટલે નકશા પોથી ખોલવાની પણ જરૂર તમને નહીં પડે. બરાબર છે? તો કઈ કઈ નદીઓ છે? સિંધુ, અહીં ઉપર ઉત્તરે સિંધુ નદી, ગંગા નદી અને પૂર્વ તરફ અહીં બ્રહ્મપુત્રા નદી. કઈ ત્રણ નદીઓ છે? સિંધુ નદી, ગંગા નદી અને બ્રહ્મપુત્રા નદી. વિદ્યાર્થી મિત્રો, સિંધુ, ગંગા તથા બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ કેવી છે? તો આ નદીઓ લાંબી છે, તેમજ અનેક શાખા નદીઓ તેમને મળે છે. કોઈ એક મોટી નદી તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને શું કહે છે? જળ પરિવાહ પ્રણાલી. વિદ્યાર્થી મિત્રો, મેં જળ પરિવાહ પ્રણાલીને 12 નંબર આપ્યો છે સંકલ્પનાનો. જળ પરિવાહ પ્રણાલી, હું એની વ્યાખ્યા ફરીથી બોલું છું. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે છે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહે છે. હવે જુઓ નીચે સિંધુ નદી પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? તો સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન અહીં તિબ્બતમાં. ક્યાં આવેલું છે? તિબ્બતમાં આવેલું છે. અને તિબ્બતમાં પણ ક્યાં? નકશાપોથીમાં આપણે જોયું તો માનસરોવરની નજીક છે. સિંધુ નદી પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને આમ તે જમ્મુ કાશ્મીરના, મેં જે ઉપર સિંધુ નદી બતાવી ઉત્તર તરફ, ત્યાં જમ્મુ કાશ્મીર રાજ્ય આવે. જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં સિંધુ નદીને જાશ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્રમાં વહી આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. અને વિદ્યાર્થી મિત્રો, સિંધુ નદીને મળતી 5 નદીઓ છે: સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ. આપણે નકશામાં પણ એ જોઈ લઈએ. બરાબર છે? સિંધુ નદીને, આ આપણી સિંધુ નદીને મળતી 5 નદીઓ છે: ઝેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, સતલુજ નદી, બિયાસ નદી. અગેન સિંધુ નદી, એને મળતી નદીઓ 5: ઝેલમ નદી, ચિનાબ નદી, રાવી નદી, સતલુજ નદી અને બિયાસ નદી. તો આ 5 નદીઓ એ સિંધુ નદીને મળે છે. અને આ 5 નદીઓ પાકિસ્તાનના મીઠાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. તો અહીં આપેલું છે આ પાકિસ્તાન અને મીઠાનકોટ પાસે અહીં સિંધુ નદી. બરાબર છે? આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી એટલે નીચે પાકિસ્તાનમાં થઈને કોને મળે છે? તો દક્ષિણ એટલે આ બાજુ દક્ષિણ, અને અરબ સાગરને મળે છે. ઉપરથી નીચે આવે એટલે દક્ષિણ, અને આમ ભારતના નકશામાં અને કઈ દિશા કહીએ આપણે? પશ્ચિમ. તો અરબ સાગરને મળે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે ધીમે વહે છે. આ નદી બેસિનનો કેટલામો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં છે? તો આ નદી બેસિનનો ત્રીજો ભાગ, કયો ભાગ? ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં આવેલો છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સામેનું પેજ જુઓ વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે એ પણ તમે ટૂંક નોંધમાં ઉમેરી શકો છો. સિંધુ નદીની લંબાઈ 2900 કિલોમીટર છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં પાકિસ્તાન સાથે વહેંચણી કરાર કરવામાં આવ્યો હતો. તે અનુસાર તેના જળજથ્થામાંથી ભારત માત્ર
કેટલા ટકા જળનો જથ્થો ઉપયોગ કરી શકે છે? માત્ર 20% જળનો. સતલુજ, રાવી અને બિયાસના જળના ઉપયોગથી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બની છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને નંબર તમે આપી દેજો. સિંચાઈની સંકલ્પના પણ બોલું છું. ખેતીના પાકોને કૃત્રિમ રીતે પાણી આપવાની પ્રક્રિયાને સિંચાઈ કહે છે. ખેતીના પાકોને કૃત્રિમ રીતે પાણી આપવાની પ્રક્રિયાને સિંચાઈ કહે છે. ચાલો હવે ગંગા નદી પ્રણાલી પ્રશ્નો પણ કરતા જઈશું, બધું સાથે, બરાબર ને? નકશો, પ્રશ્નો, સંકલ્પના, રિવિઝન છે પાઠનું. હિમાલયની ગંગોત્રી હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં ઉત્તરાખંડ રાજ્યમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી કયા સ્થળેથી? તો ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ગંડક, કોશી, બરાબર છે? તમે નકશો જોશો તો આ બધી જ નદીઓ અંદર તમને આપેલી છે, અને ચોપડીની જગ્યાએ તમે કયો નકશો? તો નકશાપોથીનો જોવાનો. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે ગંગામાં ભળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 82.5 પ્રમાણ સમય રેખા જોઈએ ને, તે પ્રમાણ સમય રેખા ઉપર કયું શહેર આવે? અલ્હાબાદ. કયું શહેર આવે? અલ્હાબાદ. ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ ભારતના કયા પાડોશી દેશમાં છે? તો નેપાળમાં. ક્યાં છે? નેપાળમાં. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની હાનિ થાય છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈશું. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં કઈ નદી? તો ચંબલ અને બેતવા નદી. કઈ નદી? ચંબલ અને બેતવા નદી. ટેક્સ્ટબુકના નકશામાં નથી, તમારી નકશાપોથીમાં તમારે વાંચવાનું. ચંબલ અને બેતવા યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. જળ જથ્થો પણ કેવો છે? ખૂબ જ ઓછો છે. હવે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે, અને એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તે પદ્માના નામે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પદ્મા નદીનું નામ છે, છતાં પણ તમને પારિભાષિક શબ્દમાં પદ્મા પૂછી શકાય, બરાબર છે? તો પારિભાષિક શબ્દમાં પૂછી શકાય. તો ફરીથી આપણે જોઈ લઈએ છીએ કે ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને તેને શું કહેવામાં આવે છે? પદ્માના નામે ઓળખવામાં આવે છે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં, એને શું કહેવાય છે? ભાગીરથી હુગલીના નામે ઓળખવામાં આવે છે. આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. તો ગંગાનો પ્રવાહ આ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. તે આપણે પદ્મા નદીની સંકલ્પના પણ કરી લેવાની. અહીં તે બ્રહ્મપુત્રા નદીના પ્રવાહની સાથે ભળી જાય છે, અને આ બંનેનો પ્રવાહ એ સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? તો એ મેઘનાના નામે ઓળખાય છે. તો એ મેઘના નદીની પણ ગંગા અને બ્રહ્મપુત્રા બે નદીઓ ભેગી થયા પછી આપણે એના પ્રવાહને શું કહીએ? સંયુક્ત પ્રવાહને મેઘના તરીકે ઓળખીએ છીએ. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે અને સુંદરવનના નામે ઓળખાય છે.
જુઓ વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી વિશે આપેલું છે, આટલું જાણવું ગમશે. તમે એને ટૂંકનોંધમાં પણ ઉમેરી શકો છો. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ થાય છે, અને સુંદરી વૃક્ષનું લાકડું કેવું હોય છે? તો ખૂબ જ ટકાઉ અને મજબૂત હોય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેન્ગ્રોવ જંગલો માટે પણ અત્યંત જાણીતો છે. ત્રીજું છે, ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. કયું શહેર? અંબાલા શહેર. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ અહીંથી ધીમો દોડાવ છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ છે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. બરાબર. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢોળાવ ઓછો થાય, તેથી આ નદીમાં વિસર પણ વધારે જોવા મળે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. 3 આપણે તૈયાર તો કરવાનું જ છે. મેં તમને પૂર્વ તરફ કઈ નદી બતાવી હતી? બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી. ફરીથી તો જુઓ, બ્રહ્મપુત્ર નદી તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી તથા સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. બ્રહ્મપુત્ર નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. અને મેં તમને નામચા બરવા શિખર નકશાપોથીમાં એ પણ આપણે નકશા વાંચન કરેલું છે. નામચા બરવા કયું શિખર? નામચા બરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના પૂર્વ તરફ કયા પ્રદેશમાં પ્રવેશે છે? અરુણાચલ. કયા પ્રદેશમાં? અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે કયા નામે ઓળખાય છે? દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ મળીને શું થાય છે? તો અસમમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. બ્રહ્મપુત્રા નદી છે, પૂર્વ તરફ જ અસમ રાજ્ય પણ આપણું આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણવું ગમશે. એ પણ આપણે બ્રહ્મપુત્રા નદીમાં એડ કરી દેવાનું જ્યારે તમે ટૂંકનોંધ કે મુદ્દાસર ઉત્તર પૂછાય ત્યારે. બરાબર. તો આટલું જાણવું ગમશેમાં જુઓ, બ્રહ્મપુત્રા નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. ખાલી જગ્યા નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. કઈ નદી છે? બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદીની લંબાઈ લગભગ કેટલી છે? 2900 કિલોમીટર. કેટલી છે? 2900 કિલોમીટર છે. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સાંગવો. જુઓ નકશામાં આપણે એકવાર જોઈએ. જુઓ તો ફરીથી. તો આપણે આટલું જાણવું ગમશે. બ્રહ્મપુત્ર નદી. બ્રહ્મપુત્ર નદીને તિબ્બતમાં તસાંગપો અને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? જમુના. કયા નામે? બાંગ્લાદેશમાં જમુના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન ખાલી જગ્યા નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટું છે. તો કયો? માજુલી. કયો આવશે? માજુલી. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં તસાંગપો અને બાંગ્લાદેશમાં જમુનાના નામે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ છે, બ્રહ્મપુત્રાના સમગ્ર પ્રવાહ દરમિયાન કયો ટાપુ? તો માજુલી નામનો એક નદીય ટાપુ જે વિશ્વમાં સૌથી મોટો
છે. અને લાસ્ટ છે બ્રહ્મપુત્રા નદી. તિબ્બતમાં આ નદીનું કાંપનું પ્રમાણ બહુ ઓછું છે અને આ ભારતમાં આ બ્રહ્મપુત્રા નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારું પાર્ટ બી અહીં હું પૂરું કરું છું. હવે વિડીયો થોડા મોટા બનાવ્યા છે એટલે હું 2 પાર્ટ તમને આપું છું. પાર્ટ બી પૂરું થાય છે.